તો કેરળમાં ગુજરાતીઓને નિરક્ષર કહેવાના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગી। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નિવેદન બદલ ગુજરાતીઓની માફી માંગી છે। મારા ચૂંટણીના ભાષણને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું। મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે હું મારા નિવેદન બદલ ખેદ વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો પ્રતિ મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે। ગુજરાતના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવી તેવો મારો ઈરાદો ન હતો। મલ્લિકાર્જુન ખડગે માફી માંગી છે। માફી માંગતા તેમણે લખ્યું કે તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીને જાણી જોઈ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે। તેમ છતાં હું મારા તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરું છું। ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે। ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ જ ઈરાદો ન હતો, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની માફી પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી। ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે માફીને સ્વીકારીએ છીએ। ગુજરાતની જનતાનું દિલ મોટું છે, એમની માફી અમે સ્વીકારીએ છીએ। કોંગ્રેસના સિનિયર નેતા છે, રાહુલ ગાંધીના દબાણથી આ નિવેદન આપ્યું હોઈ શકે તો રાહુલ ગાંધીના કહેવા પર ગુજરાતીઓ વિશે નિવેદન આપ્યું હોઈ શકે। ડોક્ટર અનિલ પટેલની આ પ્રતિક્રિયા। કહ્યું 2 દિવસ પહેલા પણ આસામમાં ભાજપ અને આરએસએસને ઝેરીલા નાગ કહ્યા હતા। એ માફી એ દિવસે એમણે કેમ ન માંગી જ્યારે બોલ્યા તો એમનો હેતુ આ નહોતો। તો જે રીતે એમણે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે એટલે નરેન્દ્ર મોદી એમને મૂર્ખ બનાવે છે અને જીતે છે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ કદાચ એમને જો રિગ્રેશન હોય તો ખૂબ સારી વાત છે, એમને આવકારું પણ છું। પરંતુ હજુ 2 દિવસ પહેલા જ એમણે આસામમાં સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભાજપ એ ઝેરીલા નાગ જેવા છે અને કુરાનમાં લખેલું છે કે નમાઝ પડતા પહેલા એમને નાબૂદ કરવા જોઈએ। આની બાબતમાં શું કહેવું છે? પરંતુ જ્યારે આપણી એક ગુજરાતના લોકોની વિશાળ હૃદયતા છે, એક સંસ્કૃતિ પણ છે, એ પ્રમાણે એમણે જો વાસ્તવમાં સાચા દિલથી માફી માંગી હોય તેનો આવકાર